જય ભારત વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ એટલે કે દિવાળીની પહેલા કેમિસ્ટ્રીની અંદર આપણે પેલું પિરિયોડિક પ્રોપર્ટી વાળું ચેપ્ટર પૂરું કર્યું હતું અને ત્યાર પછી મેં તમને સિલેબસ અને આપણે જે રેફરન્સ છે મીન્સ કે જે વાંચવા માટેનું રેફરન્સ વસ્તુ છે કે જેની અંદરથી તમે અમુક ટોપિક આપણા રીડિંગ કરી શકો છો તે મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે, તમે બધાએ જોયું હશે. હવે આજના લેક્ચરથી આપણે એક કેમિસ્ટ્રીનું નવું એક ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહીએ છીએ જેનું નામ છે કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર. કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર. હવે વાત થાય છે સૌથી પહેલા તો કેમિકલ બોન્ડિંગ. તો કેમિકલ એટલે તો બધાને ખબર જ છે કે કેમિસ્ટ્રીના જે પણ તત્વો હોય એને આપણે કેમિકલ તરીકે ઇન શોર્ટ ગણી લેતા હોય છે. હવે વસ્તુ છે બોન્ડિંગ. બોન્ડ એટલે શું કહેવાય, આપણે બોન્ડ એટલે મીન્સ કે તમે અને તમારો મિત્ર છે તો સારી મિત્રતા હોય, ફ્રેન્ડશિપ બંનેને સાથે સારે હોય તો તમે એમ કહો છો કે અમારી વચ્ચે બોન્ડ મજબૂત છે. એવી જ વસ્તુ રિલેશનશિપમાં હોય કે એકબીજા સાથે સારું બનતું હોય તો બોન્ડિંગ છે બંને વચ્ચે, એ વસ્તુ થઈ બોન્ડિંગ. મીન્સ કે બોન્ડિંગ એટલે શું કે બે વસ્તુઓનું જોડાવું, એને કહેવાશે બોન્ડિંગ. હવે કેમિકલ બોન્ડિંગ છે એનો મતલબ શું થશે કે કેમિસ્ટ્રીના પરમાણુઓ, અણુઓ, તત્વો જે કહીએ તે એકબીજા સાથે જોડાય છે અથવા તો જોડાવાની વૃત્તિ ધરાવે છે અને કંઈક નવી વસ્તુ બનાવે છે અથવા તો એકબીજા સાથે જોડાઈને બસ એમને જોડાયેલા રહે છે. એ બધી વસ્તુ આપણે ભણવાનું આવશે કેમિકલ બોન્ડિંગની અંદર. અને બીજું છે મોલેક્યુલર સ્ટ્રક્ચર. હવે મોલેક્યુલર મીન્સ કે શું થશે, અણુઓનો સમૂહ. દાખલા તરીકે આપણે ઓક્સિજન છે તો એક ઓક્સિજન લઈએ તો એ એક પ્રકારનો પરમાણુ થયું, પણ આપણને ખબર છે ઇન શોર્ટ કે ઓક્સિજનના બે પરમાણુઓ સાથે જ હોય છે O2, તો એક પ્રકારનો એ મોલેક્યુલર બનાવ છે. હવે બે પરમાણુ ઓક્સિજનના સાથે છે એનો મતલબ એની વચ્ચે બોન્ડિંગ હશે. તો એ બોન્ડિંગ કયું હશે તે આપણે કેમિકલ બોન્ડિંગમાં જોશું. અને જે ઓક્સિજનનો પરમાણુ બોન્ડિંગ થઈને બન્યો તો એનું આખું સ્ટ્રક્ચર કેવું હશે, એનો શેપ કેવો હશે, એની પ્રોપર્ટીઝ શું હશે, તે બધું આપણે સ્ટડી કરશું મોલેક્યુલર સ્ટ્રક્ચરની અંદર. એવી જ રીતના હું તમને બીજું એક્ઝામ્પલ આપું તો માની લો આપણું છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે સાદી ભાષામાં એને કહીએ તો મીઠું. હવે મીઠું છે એને આપણે કેમિસ્ટ્રીમાં કહીશું સોડિયમ ક્લોરાઇડ, NaCl. Na મીન્સ કે સોડિયમ અને Cl મીન્સ કે ક્લોરિન. તો સોડિયમનો પરમાણુ અને ક્લોરિનના પરમાણુ એકબીજા સાથે જોડાણા છે, એકબીજા સાથે જોઈન્ટ થયા છે. તો એ જોઈન્ટ થયા તો શું કામ એને જોઈન્ટ થયા, કઈ રીતે જોઈન્ટ થયા, એ બંને વચ્ચેનો બોન્ડ કેવા પ્રકારનો છે એ વસ્તુ જોશું કેમિકલ બોન્ડિંગની અંદર. અને અગેન NaCl પરમાણુની રચના કેવી છે, એનો શેપ કેવો છે, એની સાથે ફર્ધર કઈ રીતના પ્રોસેસમાં તે આગળ વધે છે, એ બધી વસ્તુ આપણે જોશું મોલેક્યુલર સ્ટ્રક્ચર. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું કેમિકલ બોન્ડિંગની અંદરથી. હવે વસ્તુ એ છે કે કેમિકલ બોન્ડિંગ તો સૌથી પહેલા શરૂઆત કઈ રીતના થઈ કેમિકલ બોન્ડિંગની. હવે આપણને ખબર છે કે ગ્રેવિટેશનલ ફોર્સ ન્યૂટને શોધેલો છે. તો જ્યારે ન્યૂટને શોધ્યો નહોતો એ પહેલા પણ ગ્રેવિટેશનલ ફોર્સ તો હતો જ, પણ ખાલી ન્યૂટને એને નામ આપેલું કે આ ટાઈપનો જે ફોર્સ છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીશું. એવી જ રીતના કેમિકલ બોન્ડિંગ પહેલેથી બનતા જ હતા, પણ કોકનું તેના પર ધ્યાન ગયું અને પછી એને એની અંદર ડીપમાં સ્ટડી કરી અને એને અલગ અલગ પ્રકારના તારણો મેળવવા અને પછી ત્યાંથી કેમિકલ બોન્ડિંગની શરૂઆત થઈ. તો આપણે સ્ટાર્ટ કરીએ કેમિકલ બોન્ડિંગ. હવે છે કેમિકલ બોન્ડિંગ. તો સૌથી પહેલા કેમિકલ બોન્ડિંગ વિશેની સમજ કોને હતું
તો કોસેલ લુઈસ નામના એક વૈજ્ઞાનિક હતો, કેમેસ્ટ્રીનો રસાયણશાસ્ત્રી હતો. તો લુઈસ એવું માનતો હતો કે કોઈ પણ તત્વનો પરમાણુ છે એ સ્ટેબલ રહેવાની, મીન્સ કે નિષ્ક્રિય રહેવું હોય, એને ગમે તેમ બનીને સ્ટેબલ બનવું હોય. તો સ્ટેબલ ક્યારે બની શકે પરમાણુ? કે જ્યારે એની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા ઇલેક્ટ્રોન એની પાસે છે, તો તે સ્ટેબલ રહી શકે. હવે આપણે પિરિયોડિક ટેબલ જોયું આગલા લેક્ચરમાં. એમાં શું હતું કે હાઇડ્રોજન, હિલિયમ એ રીતના આખું હતું. એમાં એક આપણો 17મો સમૂહ હતો, 17મું ઊભી વસ્તુ, સ્તંભ અથવા તો કોલમ અથવા તો સમૂહ, એને કહેવાતા હતા હેલોજન. અને 18મો સમૂહ હતો એને આપણે કહેતા હતા નોબલ ગેસીસ. હવે હેલોજન છે, ધારો કે હેલોજનમાં સૌથી પહેલા આવશે ક્લોરીન. હેલોજન આવશે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડીન. તો સૌથી પહેલું છે ક્લોરીન. તો ક્લોરીન એટલે એનો નંબર આવશે પરમાણુ ક્રમાંક 17. તો એનો પરમાણુ ક્રમાંક 17 છે, મીન્સ કે એની પાસે બહારની કક્ષામાં, મીન્સ કે એની પાસે ટોટલ 17 પ્રોટોન હશે, 17 ઇલેક્ટ્રોન હશે. હવે 17 ઇલેક્ટ્રોન છે તો આપણને ખબર છે સૌથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જાય, એની પછીની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જાય અને એની પછીની કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન જાય. તો ટોટલ 17 ઇલેક્ટ્રોન છે. તો એનું વર્ગીકરણ કઈ રીતના થયું હશે? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ટોટલ 10 જતા રહ્યા. લાસ્ટ કક્ષા આવી 3 નંબરની, તો એની અંદર પણ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. પણ ક્લોરીન પાસે વધ્યા કેટલા? 7. તો એ 7 જશે એની અંદર. તો હવે એને નિષ્ક્રિય વાયુ એની બાજુમાં છે નિયોન. નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હશે તો એ શું કરશે? ગમે ત્યાંથી એક ઇલેક્ટ્રોન મેળવીને પોતાની કક્ષામાં મૂકવાની ટ્રાય કરશે. એટલે એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે. તો બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા તો મીન્સ કે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? 2, 8, 8. અને 1 ઇલેક્ટ્રોન મેળવો મીન્સ કે એ ઋણાયન બનશે, ક્લોરીન માઇનસ. તો એ ઋણાયન બન્યો અને સ્ટેબલ થઈ ગયો. તો એવી જ રીતના શું છે કે લુઈસે એવું કીધેલું, કોઈ પણ તત્વનો પરમાણુ છે તે સ્ટેબલ રહેવાની કોશિશ કરશે. હવે ઇન કેસ ઓફ ધી બોન્ડ ફોર્મ H2F2 means કે હાઇડ્રોજન, ફ્લોરિન, etc. extra, the bond form sharing of electron between the atoms. In this case each atom attains the stable outer octane electron. હવે પહેલી વસ્તુ તો હું તમને કહી દઉં કે કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બનાવવાની ક્ષમતા ધરાવે અને સ્ટેબલ થવાની કોશિશ કરે છે. તો જો જે ઇલેક્ટ્રોનની, જે પરમાણુની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બધાને શું કરવા હોય છે? 8 ઇલેક્ટ્રોન બધાને મેળવવા હોય છે. તો એ જે મેળવવાની વૃત્તિ છે અને 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય છે એને કહેવાય ઓક્ટેનનો નિયમ. એને કહેવાય ઓક્ટેન, મીન્સ કે સ્ટેબલ ઓક્ટેન, કે એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને તે નિષ્ક્રિય છે કે સ્ટેબલ છે. તો હવે વસ્તુ થશે શું? તે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંપૂર્ણ પૂર્તિ કરવાની છે આપણે, ત્યારે કોઈ પણ વસ્તુ થશે સ્ટેબલ. હવે વાત કરીએ આપણે પરમાણુઓ. દાખલા તરીકે અહીંયા છે હાઇડ્રોજન. તો આપણને ખબર છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. એનો મતલબ શું છે? એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 1. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 1. હવે એક ઇલેક્ટ્રોન છે અને સૌથી નાનો પરમાણુ છે, તો એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા તો એની આવશે જ નહીં, કારણ કે એની પાસે જ પ્રોપર 1 ઇલેક્ટ્રોન છે. તો એ બીજી કક્ષાનું કરશે શું? તેની પાસે કેટલું? 1 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં, પણ એને નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો તે હિલિયમ જેવી પરમાણુ રચના પ્રાપ્ત કરીને સ્ટેબલ થશે. પણ છે તો હાઇડ્રોજન પાસે 1 જ ઇલેક્ટ્રોન. તો બીજો ઇલેક્ટ્રોન ને લાવશે ક્યાંથી? મોટો પ્રશ્ન એ થયો. તો બીજો ઇલેક્ટ્રોન આવશે ક્યાંથી એની પાસે? તો એ ભાઈ કંઈક રખડતા હશે રસ્તામાં
અને એને એની જેવો એક બીજો હાઇડ્રોજન મળી ગયો કે જેની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, બીજો કોઈ હાઇડ્રોજનનો પરમાણુ મળી ગયો. તો હવે બે હાઇડ્રોજનના પરમાણુ થઈ ગયા. હવે બંને એકબીજા સાથે વાત કરીને કહે છે, અરે યાર કે મારે તો બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ છે મારી પાસે એક, શું કરવું એમ. બીજો હાઇડ્રોજન કહે, ભાઈ તારી જેવી પરિસ્થિતિ મારે છે, મારે બે ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ છે તો મારી પાસે એક ઇલેક્ટ્રોન, કરશું શું? તો બે પછી શાંતિથી બેસીને વિચારે કે ભાઈ કરશું શું. તો બંનેને પછી એક આઈડિયા આવ્યો કે મારી પાસે એક ઇલેક્ટ્રોન છે, તારી પાસે એક ઇલેક્ટ્રોન છે, બેને ટોટલ બબે ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો એમ કહીએ ભાઈ તું તારો એક ઇલેક્ટ્રોન છે અને મારો એક ઇલેક્ટ્રોન છે, એ બે વચ્ચે આપણે શું કરી નાખવી? પાર્ટનરશિપ કરી નાખવી, ભાગીદારી કરી નાખવી કે મારો એક ઇલેક્ટ્રોન તું વાપર, તારો એક ઇલેક્ટ્રોન મને વાપરવા દે. એટલે બંનેની બહારની કક્ષામાં બબે ઇલેક્ટ્રોન થઈ જશે જ્યારે જરૂર પડશે ત્યારે. તો બંનેએ શું કર્યું? એક એક ઇલેક્ટ્રોનની પેરિંગ કરી, ભાગીદારી કરી, પાર્ટનરશિપ કરી. તો એનો મતલબ શું થયો? હાઇડ્રોજનનો એક પરમાણુ હાઇડ્રોજનના બીજા પરમાણુ સાથે જોડાઈને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન બનાવવા માટે સક્ષમ થઈ ગયા અને બંનેએ પાર્ટનરશિપ કરી. અને બંનેની પાર્ટનરશિપનું નામ આપણે આપ્યું H2, મીન્સ કે હાઇડ્રોજનનો એક અણુ. સમજાણી વાત? કઈ રીતના થયું કેમિકલ બોન્ડિંગ? આના અલગ અલગ પ્રકારના ટાઈપ્સ આવે છે, જે આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ શીખતા જશું. એટલે આ તો મેં તમને બેઝિક એક ઇન્ટ્રોડક્શન આપેલું છે કે આવી રીતના હાઇડ્રોજનનો પરમાણુ બને છે. હવે છે લુઈસને સિમ્બોલ, તે સિમ્બોલ દ્વારા કઈ રીતના રિપ્રેઝેન્ટ કરવું. ઇન ધ ફોર્મેશન ઓફ ધ મોલેક્યુલર only outer electron of the group valence and electron take part in the chemical bonding, hence this called the valence electron. હવે સૌથી પહેલા વસ્તુ આવી વેલેન્સ ઇલેક્ટ્રોન, જે મેં તમને આગળ પણ એકવાર કીધેલું છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કહેવાશે વેલેન્સ ઇલેક્ટ્રોન. આઉટર સાઈડની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કહેવાશે વેલેન્સ ઇલેક્ટ્રોન. હવે માની લો કે આપણે લઈ લઈએ ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? યાદ રાખવું પડશે આ બધું. કમસે કમ 30 જેટલા તો પરમાણુ ક્રમાંક તમને યાદ રહેવા જ જોઈએ પિરિયોડિક ટેબલ પરથી. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. એનો મતલબ 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન. હવે 8 ઇલેક્ટ્રોન છે તો આપણે એની અષ્ટક રચના માટે પરમાણુ દોરીએ. ટોટલ 8 ઇલેક્ટ્રોન, તો પ્રોટોન તો બધા એના ન્યુક્લિયસમાં જતા રહેશે. હવે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. પણ આપણી પાસે વધ્યા કેટલા? 8 માંથી 2 તો અંદરની કક્ષામાં વહી ગયા, તો વધ્યા કેટલા? 6 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન એની બહારની કક્ષામાં રોકાશે. હવે વસ્તુ આવી વેલેન્સ ઇલેક્ટ્રોનની વાત. તો એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બહારની કક્ષામાં બાકી રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ટોટલ જોઈએ છે એને 8. બહારની કક્ષામાં એની પાસે ઇલેક્ટ્રોન છે 6. તો એને 8 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં લાવવા હોય તો એને જરૂર કેટલા ઇલેક્ટ્રોનની રહી? તો કે ભાઈ જવાબ આવશે 8 - 6 = 2. 2 ઇલેક્ટ્રોનની એને જરૂર પડશે બહારની કક્ષામાં. તો એ વસ્તુને કહેવાશે વેલેન્સ ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનનો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? તો 2. ખબર પડી ગઈ વેલેન્સ ઇલેક્ટ્રોન વસ્તુ કઈ છે તે? સરસ. તો હવે આપણે અહીંથી જોઈએ આગળ. હવે આપણે વાત કરતા હતા લુઈસના સિમ્બોલ્સની. તો જોઈએ લુઈસના સિમ્બોલ્સ કયા કયા છે તે. હવે છે જો તમને આ લિથિયમ, નિયોન, બેરિયમ, ઓક્સિજન, બોરોન, ફ્લોરિન, કાર્બન, નિયોન, નાઇટ્રોજન, આ બધી વસ્તુના તમને અહીંયા ટપકા ટપકા વડે દર્શાવેલા છે. તો એ છે લુઈસ સિમ્બોલ. કઈ રીતના આવે તે જોઈએ.
તો મિત્રો વાત થઈ એ રીતના કે જે આ તમને ડોટ બતાવે છે, ડોટ એ એનું લુઈસના સિમ્બોલ છે. હવે ક્યાં કેટલા ડોટ મૂકવા એ આપણે જોવું પડશે. વેલેન્સ ઇલેક્ટ્રોન જે બહારના ડોટ બતાવે છે ને એ છે એના બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચના. હવે હું તમને કહું, પહેલા આપણે વાંચી લઈએ શું છે. Lewis symbol as shown are given in the below. Lewis symbol only shows the group valence or electron that take part in the chemical bonding. Hence is called a valence electron. હવે એને ડોટ વડે દર્શાવવામાં આવે છે. હવે કઈ રીતના? તો પહેલું જ તત્વ છે આપણી પાસે લિથિયમ. બરોબર છે, લિથિયમ. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? જોવો તો એકવાર તમે પીરિયોડિક ટેબલમાં જુઓ, લિથિયમ કેટલા નંબરનું તત્વ છે? જોઈ લીધું? કાંઈ નહીં, હું કહી દઉં છું આ વખતે, પછીથી યાદ રાખવાનું. લિથિયમનો નંબર આવે છે 3. બરોબર છે, 3 સાચો છે. ટેલી કરો એકવાર. ચાલો 3 જ છે. તો 3 છે, તો એની અંદર 3 પ્રોટોન, 3 ન્યુટ્રોન, 3 ઇલેક્ટ્રોન. ન્યુટ્રોનનું તો કંઈ કામ છે નહીં આપણે અત્યારે, તો એને ભૂલી જઈએ. હવે છે 3 પ્રોટોન, 3 ઇલેક્ટ્રોન. ખબર છે પ્રોટોન હંમેશા ક્યાં રહે છે? ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સાથે, અને ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે. તો હવે ઇલેક્ટ્રોન આજુબાજુની કક્ષામાં છે, તો લિથિયમ છે, તો એની પાસે 3 ઇલેક્ટ્રોન. તો સૌથી પહેલી અંદરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જતા રહે છે? 2 ઇલેક્ટ્રોન. સરસ. તો વધ્યા કેટલા? 1 ઇલેક્ટ્રોન. તો 1 ઇલેક્ટ્રોન ક્યાં થશે? બીજી કક્ષામાં, મીન્સ કે આઉટર કક્ષામાં. તો એ થશે આપણો બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન. તો બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 1. સરસ. તો આપણે લિથિયમ લખેલું છે એની બાજુમાં અહીંયા કેટલા ડોટ બતાવેલા છે? 1. સરસ. એની બાજુમાં 1 ડોટ. 1 ડોટ ઈ બતાવે છે કે એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે બીજું વાત કરી જોઈએ. એવી જ રીતના બેરિયમ અને બોરોન તમારે જોવાનું છે. હવે હું વાત કરું છું કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક યાદ રાખો, યાદ રાખો બધા પરમાણુ ક્રમાંક. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે નંબર 6. 6 પ્રોટોન, 6 ઇલેક્ટ્રોન. અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જશે. બહારની કક્ષામાં વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? તો ભાઈ 6 માંથી 2 અંદરની કક્ષામાં ગયા, વધ્યા કેટલા? 4. હવે બહારની કક્ષામાં એના 4 ઇલેક્ટ્રોન રખડતા હશે. તો કાર્બન છે, તો એની બાજુમાં કેટલા ડોટ છે? 4 ડોટ. આ થઈ ગયું લુઈસનું સિમ્બોલ. હવે જો અહીંયા વાંચીએ કઈ રીતના છે. The number of the dot around the symbol represent the valence electron. This number common or a group valence of moment. The group valence of the electron is generally either equal to the number of a dot in the Lewis symbol or 8 minus the number of the dot or valence electron. આ નહીં સમજાય કંઈ વાંધો નહીં, મેં તમને જે રીતના સમજાવ્યું તે રીતના આ સિમ્બોલિક કરતા તમને આવડી ગયું. હવે વાત કરીએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજન કાર્બન પછીનું આવે તો તરત, એટલે 7 નંબર. ઇલેક્ટ્રોન કેટલા? 7. અંદરની કક્ષામાં 2, તો બહારની કક્ષામાં રહી ગયા કેટલા? 5 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજનનો સિમ્બોલ લઈને એની બાજુમાં 5 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 થઈ ગયું 5 ઇલેક્ટ્રોન. સેમ ઓક્સિજન. તો ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 6. ટોટલ 8 ઇલેક્ટ્રોન છે એની પાસે, પણ 2 તો અંદર જતા રહ્યા, તો 12 વધ્યા કેટલા? 6. તો 1 2 3 4 5 and 6. ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. તો બહારની કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 and 7. એવી જ રીતના નિયોન. નિયોન એટલે કેટલામો નંબર? તો ભાઈ નિયોનનો નંબર છે 10. 10 છે અંદરનામાં 2, બહારનામાં 8. સરસ. જો બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ઓક્ટેલ રચના એની પૂરી છે, એને કોઈ પણ પ્રકારના બોન્ડ બનાવવાની જરૂર રહેતી નથી, કારણ કે એ પોતાના આપમાં આપ જ સંતુષ્ટ છે. કોઈ પ્રકારનું એને લેવડ દેવડ કરવાની થતી નથી, બધી વસ્તુ ઇનબિલ્ટ છે. તો 8. તો બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો નિયોનની બાજુમાં 1 2 3 4 5 6 7 8. સેમ બોરોન. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. તો 4 છે, તો 2 અંદર, 2 વેચા. હવે
આ વસ્તુ થઈ ગઈ લુઈસ સિમ્બોલ. ખ્યાલ આવ્યો? એકવાર ફરીથી તમે શાંતિથી જોઈ લો કઈ રીતના છે તે. હું 1 મિનિટ માટે આ સ્લાઇડ તમારી સામે રહેવા દઉં છું. ચાલો, જોવાઈ ગયું બધાને? તો આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ પર. તો નેક્સ્ટ સ્લાઇડ પર આવે છે કોલ્સેલ્સ થિયરમ ઇન ટર્મ્સ ઓફ કેમિકલ બોન્ડિંગ. હવેથી સ્ટાર્ટ થાય છે આપણું કેમિકલ બોન્ડિંગનું શરૂઆત. કેમિકલ બોન્ડિંગ અહીંથી આપણું સ્ટાર્ટ થાય છે. તો શું છે ભાઈ, જોઈએ. ઇન પીરિયોડિક ટેબલ ધ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ હેલોજન. હેલોજન મીન્સ કે 17મો સમૂહ. એની અંદર કયું આવે છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડીન. હેલોજન એન્ડ હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ આલ્કલી મેટલ. આલ્કલી મેટલ મીન્સ કે એસ વિભાગના તત્વો આર સેપરેટેડ બાય ધ નોબલ ગેસ. એટલે નોબલ ગેસ એટલે કયું આવશે આપણું? 18મો નંબરનો સમૂહ. આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એ બધી વસ્તુ આવશે 18મા સમૂહમાં. હવે ધ ફોર્મેશન ઓફ ધ નેગેટિવ આયન from the halogen atom and the positive ion from the alkali metal atom is associated with the gain and loss of by electron represented atoms. વાત કરી હતી મેં તમને NaCl ની લેક્ચરના સ્ટાર્ટિંગમાં. તો Na સોડિયમ છે તે એસ વિભાગનો આલ્કલી મેટલ છે, જ્યારે ક્લોરિન એ હેલોજન છે. તો હેલોજન છે ઇલેક્ટ્રોનેગેટિવ અને નાઇટ્રોજન મીન્સ કે આલ્કલી એટલે કે એસ વિભાગના તત્વો છે ઇલેક્ટ્રોન પોઝિટિવ. તો શું કરશે ભાઈ? એક શું કરશે? જેની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તે 1 ઇલેક્ટ્રોન મેળવવાની ટ્રાય કરશે. અને એસ વિભાગના તત્વો જેમ કે સોડિયમ લઈ લો કે જેની બહારની કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, તો એ લોકો શું કરશે? 7 મેળવવાની ટ્રાય નહીં કરે પણ 1 ને ગુમાવવાની ટ્રાય કરશે. સમજાઈ ગયું તમને? હવે એને 7 ઇલેક્ટ્રોન મેળવવા એની કરતા એની પાસે 1 ઇલેક્ટ્રોન છે એ કોકને આપી દે, એ ઈઝી પડશે. અને જેની બહારની કક્ષામાં 6 થી 7 ઇલેક્ટ્રોન છે એ 7 ઇલેક્ટ્રોન ગુમાવે એની કરતા કોઈની પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી લે, એ વધુ ઈઝી પડશે. અને એ બંને એકબીજાને ઇલેક્ટ્રોનની આપલે કરી દે એટલે આપણો કેમિકલ બોન્ડ બની ગયો. કઈ નવું છે નહીં. The negative and positive ion thus form attend to the stable noble gas electron configuration. The noble gas with the exception of the helium and the duplet of the electron. એ વસ્તુને અત્યારે તમારે ધ્યાનમાં લેવાની નથી. એવો particularly stable outer shell configuration of the octane electron NH2 NP6. means કે બધા તત્વો છે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, અથવા 2 ઇલેક્ટ્રોન મેળવશે, 1 ઇલેક્ટ્રોન મેળવશે. એ બધું મેળવીને લાસ્ટમાં છેલ્લે કરવાનું છે શું એ લોકોને? કે ભાઈ બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે ને એ કમ્પ્લીટ કરવાના છે. ઓક્ટેલ રૂલ કમ્પ્લીટ કરવાનો છે. ઓક્ટેલ રૂલ કમ્પ્લીટ કરીને નોબલ ગેસ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન સંરચના પ્રાપ્ત કરવાની છે. કન્ફિગરેશનને ગુજરાતીમાં કહેવાય સંરચના. અને એવું પ્રાપ્ત કરીને એને શું બનવાનું છે કે ભાઈ આપણે નિષ્ક્રિય સ્ટેબલ થઈ જવું છે. અલ્ટિમેટરી ગોલ એ છે સ્ટેબલ થવાનો. અને સ્ટેબલ થવા માટે જ તે ઇલેક્ટ્રોનની આપલે કરે છે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને એને ઇલેક્ટ્રોનની આપલે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી જેને આપણે કેમિસ્ટ્રીની અંદર કેમિકલ બોન્ડિંગથી ઓળખવામાં આવે છે. તો ક્લિયર થઈ ગયું તમને કેમિકલ બોન્ડિંગ એટલે શું? મીન્સ કે કઈ રીતના ફોર્મેશન થાય છે. કે અલ્ટિમેટલી બધા તત્વોનો ગોલ છે શું છે? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો. હવે જોઈએ નેક્સ્ટ પીપીટી. તો હવે નેક્સ્ટ પીપીટી ની અંદર ફોર્મેશન ઓફ NaCl છે, જે મેં તમને આગળ સ્ટાર્ટિંગમાં કીધેલું છે તે. હવે અહીંથી આપણે એક નવી વસ્તુની શરૂઆત થાય છે, બોન્ડિંગના ટાઈપ્સ અને બોન્ડિંગને કેટલા પ્રકારના બોન્ડિંગ થાય છે તે. હવે એના માટે આપણે જઈશું નેક્સ્ટ લેક્ચર પર. એટલે આજે આપણે અહીંયા સુધી રાખવાનું છે કે કેમિકલ બોન્ડિંગ એટલે શું છે
કઈ રીતના એનું ફોર્મેશન થાય છે એનો મેં તમને બેઝિક આઈડિયા આપેલો છે, બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે, શું કામ એને કેમિકલ બોન્ડિંગ થાય છે, અને મેન બીજી એક વસ્તુ છે જે આપણે જોઈ લુઈસ સિમ્બોલ. બસ અહીંયા સુધી તમે ખાલી મગજમાં ક્લિયર રાખો. ત્યારથી આપણે આગળના લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું કે કેમિકલ બોન્ડિંગનું કઈ કઈ પ્રકારના ટાઈપના થાય છે અને એની અલગ અલગ પ્રોપર્ટી શું છે. બેઝિકલી 3 પ્રકારના કેમિકલ બોન્ડિંગ આવે છે અને 3 પ્રકારમાં શું શું ફરક હોય છે અને બોન્ડિંગ થયા પછી આપણને જે ફાઇનલ વસ્તુ મળતી હોય તેની કઈ કઈ પ્રોપર્ટી છે તે એકબીજાથી અલગ પડે છે. બસ એટલું આપણે જોવાનું છે આ લેક્ચર, સોરી આ ચેપ્ટરની અંદર. ચેપ્ટર બહુ મસ્ત મજાનું છે, મસ્તી સાથે ભણીશું. તો આપણે અત્યાર સુધી રાખીએ આટલું.